હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં રોકડ અંદાજપત્રના મોસ્ટ એમબી એમસીક્યુ જે તમારી બુકમાં છે એમાં જે એવા દાખલા છે ને કે ઘણા બધા સ્ટુડન્ટ એ દાખલા સોલ્વ નથી થતા. દાખલા તરીકે આ ચોથો દાખલો એક છે જે એટલો લાંબો છે એમસીક્યુમાં. પછી આ આપણે 9મા નંબરના, 8મા નંબરના, 7મા નંબરના ટોટલ તમારા છે ને 9 એમસીક્યુ છે. એ 9માંથી છે ને આ 4 7મા નંબરનો, 8મા નંબર, 9મા નંબરનો 4 એમસીક્યુ તમારા છે ને દાખલાવાળા છે. પણ એ છે ને રોકડ અંદાજપત્ર જે મહિનાની જે ગણતરી કરવાની છે ને એ અમુકને ખબર નથી પડતી. તો એના માટે તમને ખબર પડે એ માટે આપણે એક વિડીયો બનાવેલો છે જેની અંદર થિયરીના પણ એમસીક્યુ લીધેલા છે અને દાખલાવાળા પણ છે. તો તમે ધ્યાનથી આખો વિડીયો જોજો, કઈ રીતે ગણતરી કરીને આપણે જવાબ લાવીએ છીએ જોજો. ચલો, તો પહેલા નંબરનો એમસીક્યુ જોઈએ. નીચેનું વિધાન રોકડ અંદાજપત્રનો લાભ છે કે ફાયદો દર્શાવતું નથી. ટૂંકમાં આપણે રોકડ અંદાજપત્રના છે ને ચેપ્ટરમાં એક સવાલ આવે છે કે રોકડ અંદાજપત્રના લાભ અને ગેરફાયદા, ફાયદા ગેરફાયદા કહેવાય, લાભને ઉપયોગિતા પણ કહેવાય, બરાબર છે. મર્યાદા, ગેરફાયદા એટલે મર્યાદા પણ કહી શકીએ. તો એમાંનો એક સવાલ છે, એ તમને થિયરી આવડવી જોઈએ એટલે એમસીક્યુ આવડશે તમને. એમ કહે છે કે કયો ફાયદો નથી, કયો ફાયદો નથી એવું કહે છે નીચેનામાંથી. તો ઓપ્શન એ, તે દ્વારા રોકડ નફાકારકતાનો ઉપયોગ થઈ શકે છે એટલે એ તો ફાયદો જ છે આપણો. બીજું, તેને કારણે યોગ્ય ડિવિડન્ડને નીતિ નક્કી થઈ શકે છે એટલે એ પણ એક ફાયદો છે, ડિવિડન્ડની નીતિ નક્કી થાય છે. પછી ઓપ્શન ડ જોઈએ છેલ્લો, તેના દ્વારા સમયસર દેવાની ચૂકવણી કરી રોકડ વટાવનો પણ લાભ લઈ શકાય છે. એટલે જો આપણે રોકડ અંદાજપત્ર આપણી પાસે હોય ને તો એને ધ્યાનમાં લઈને આપણે બધી ગણતરી સારી રીતે કરી શકીએ, બધાનો લાભ લઈ શકીએ એમ. અને ઓપ્શન ક માં શું કહે છે કે બોનસ શેર આપવા કે ન આપવા તે નક્કી કરવા ઉપયોગી છે. જો આપવા કે ન આપવા તે નક્કી કરવા ઉપયોગી છે તો આ બોનસ શેર વાળો જે પોઈન્ટ છે ને, બોનસ શેર આપવા કે ન આપવા, બરાબર છે. તો આ એના ફાયદામાં નથી આવતો, એના ગેરફાયદામાં આવે છે, બરાબર છે. એટલે ઓપ્શન ક છે સાચો જવાબ છે આપણો, બરાબર. ટૂંકમાં જો આ બધું કેવું આવે કે નીચેના વિધાનમાંથી કયું સાચું કયું ખોટું એ બધું તમને આવડે કેવી રીતે? એ બધું તમને છે ને પેલા લક્ષણો તમે વાંચો, ફાયદા વાંચો, મર્યાદા વાંચો, એ બધામાંથી આવડે તમને, બરાબર છે. તો તમારે પહેલા ચોપડી ખોલીને વાંચવું પડે કે ભાઈ કયા ફાયદા છે ને કયા ગેરફાયદા છે, તો તમે ઓળખી શકો ને કે ભાઈ આ મુદ્દો તો ગેરફાયદો છે પણ ફાયદામાં આપી દીધેલો છે એટલે એ જવાબ આવે. એવી રીતે તમને આવડવું જોઈએ. અહીંયા મેં એવું નહીં કીધું કે ચાલ ભાઈ આ જવાબ છે એટલે મેં તમને આ ટીક કરાવી દીધું, એવી રીતે નથી. ફાયદાના પોઈન્ટ અલગ છે, ગેરફાયદાના અલગ છે, એટલા માટે, બરાબર છે. હવે ગેરફાયદાનો પોઈન્ટ ફાયદામાં આપે તો એ વિધાન અહીંયા તમને પૂછેલું છે. ચલો પછી બીજું પોઈન્ટ, રોકડ અંદાજપત્ર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આવક અને ચૂકવણી પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબત સુસંગત છે? ટૂંકમાં આપણે પેલું રોકડ અંદાજપત્ર બનાવીએ ને, આવક અને જાવક, રોકડ આવક, રોકડ જાવક, એમાં એમ કહે છે કે આવક માટે ઉપયોગી લેવાતી અને ચૂકવણી માટે ઉપયોગી લેવાતી કઈ પદ્ધતિ સુસંગત છે? તો એનો જવાબ આવે ઓપ્શન ક. શું છે ઓપ્શન ક માં જોઈએ આપણે? ઉધાર વેચાણમાંથી કેટલી ઉઘરાણી ક્યારે મળશે તે જાણવા દેવાદાર ગુણોત્તરનો ઉપયોગ થાય છે. આ સુસંગત છે. દેવાદાર ગુણોત્તર એટલે ખબર ને, આપણે શોર્ટ ક્વેશ્ચનમાં આને એક દાખલો આવી ગયેલો છે દેવાદાર ગુણોત્તરનો. એમાં આપણે ટૂંકમાં ઉધાર વેચાણ એ આપણી આવક કહેવાય, એટલે એ સમયગાળો તમને આપેલો હોય ને એ કયા મહિનામાં આપણે આવક મળે છે એ પણ આપણે છે ને દેવાદાર ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ કે ભાઈ 2 માસની શાક છે, 3 માસની શાક છે. તો આ વાક્ય એક સુસંગત છે. આ બધા વાક્ય સુસંગત નથી આવતા, બરાબર છે. કે રોકડની ચૂકવણી રકમ નક્કી કરતા ઉધાર વેચાણની ગણતરી કરવી પડે છે. રોકડની ચૂકવણી નક્કી કરવાની હોય તેમાં ઉધાર વેચાણની કઈ જરૂર પડે જ નહીં. ડાયરેક્ટ તમે કુલ વેચાણ આપેલું એને નીચે હોલ આપે કે 30% રોકડ વેચાણ છે તો એમાં ઉધાર વેચાણનો કોઈ પોઈન્ટ આવે જ નહીં, બરાબર. બાકીના 70% ઉધાર વેચાણને સમજી લેવાનું હોય, એટલે ઓપ્શન અ નહીં આવે એમ. ઓપ્શન બ, રોકડ આવકની ગણતરી કરતા ઉધાર વેચાણની રકમ જાણવી જરૂરી નથી. તો આ પણ એક સુસંગત નથી, બરાબર છે. એ તો આપણે જાણવાની હોય. આ ઓપ્શન ક સાચો કહેવાય ટૂંકમાં, બરાબર છે. કારણ કે ઉધાર વેચાણમાંથી કેટલી ઉઘરાણી ક્યારે મળશે તે જાણવા દેવાદાર ગુણોત્તરનો ઉપયોગ, એટલે આ વાક્ય એક સુસંગત છે. સુસંગત એટલે કે કયું વાક્ય બેસે છે એમ આ સેન્ટેન્સ સાથે, એવી રીતે. ચલો ત્રીજો એમસીક્યુ જોઈએ. રોકડ અંદાજપત્ર બનાવવાની સુધારેલ આવકની પદ્ધતિમાં તે નીચેની બાબત પ્રસ્તુત છે. તો એનો જવાબ આવે ઓપ્શન અ. જોઈએ એમાં શું છે કે તેમાં રોકડને અસર નહીં કરતી બાબતો તથા એક મિનિટ, શું લખેલું છે? તેમાં રોકડની અસર નહીં કરતી બાબતો તથા તેને અસર નહીં કરતી બાબતોનો, જો એક મિનિટ આપણે જોઈ લઈએ ઓપ્શનમાં શું છે. અહીંયા કદાચ લખવામાં મિસ્ટેક હોય તો. કેટલામાં એમસીક્યુ? ત્રીજો એમસીક્યુ છે. જો એવું લખ્યું કે તેમાં રોકડ અસર નહીં કરતી બાબતો તથા નફાને, આ શું લખેલું છે? નફાને લખેલું છે, નફાને.
નફાને અસર નહીં કરતી બાબતોનો હવાલા કરવા પડે છે, બરાબર છે. તો આ વિધાન આપણું સાચું છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે ટૂંકમાં. તેમાં રોકડને અસર નહીં કરતી બાબતો તથા નફાને અસર નહીં કરતી બાબતોનો હવાલા કરવા પડે છે આ સુધારેલ આવક પદ્ધતિમાં. તેમ જો આ થિયરીના ક્વેશ્ચન છે, આ બધા તમારે કરજો, કારણ કે છે ને કદાચ એમસીક્યુમાં 15 નહીં પૂછાય, પેલા 15 દાખલાવાળા નહીં પૂછાય એમસીક્યુ, તો આ થિયરીને પણ 15 એમસીક્યુ લઈ લે લોકો. ખાલી જગ્યામાં પણ આવા સવાલ પૂછી લે છે, બરાબર છે. તમને છે ને પહેલા 10 એમસીક્યુ આવ્યા હોય, એમાંથી કયા થિયરીના હોય, કયા દાખલાઓને કઈ નક્કી નહીં, પણ તમે થિયરીને પણ ખાસ કરજો. એક માર્કના 10 એમસીક્યુ થિયરીના મૂકી દીધા તો એ લોકોએ, બરાબર. કઈ ભરોસો નહીં, આપણે બધી તૈયારી રાખવાની. ચાલ ચોથું. હવે અહીંયા બસ આપણે મેઇન આ જ જોવાનું છે. ચોથો, 7મો, 8મો, 9મો એ ગણતરીના ખાસ આ થિયરીના છે. તો ચલો પહેલા 5મા અને 6ઠ્ઠા પણ થિયરીના છે ને, તો એ પતાવી દઈએ, પછી દાખલાવાળા આપણે શાંતિથી કરીએ. ચલો 5મામાં શું કહે છે જોઈએ. રોકડ અંદાજપત્રની મર્યાદાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. જો મર્યાદા એટલે આ ગેરફાયદો, બરાબર છે. ચાલો જોઈએ, એમાં ઓપ્શન ડી એમાં જવાબ આવે કે તે ખર્ચાળ હોવાથી નાની પેઢી તે અપનાવી શકતી નથી, બરાબર છે. રોકડ અંદાજપત્ર કેવી પ્રક્રિયા છે, પદ્ધતિ છે, ખર્ચાળ છે એટલે જે નાની પેઢીઓ આવે, જે નાના પાયે કામ કરે છે, તે અપનાવી શકતી નથી, એટલે ઓપ્શન ડી સાચો છે. છઠ્ઠો જોઈએ. રોકડ અંદાજપત્ર ખાલી જગ્યા માટે ઉપયોગી સાધન છે. તો એક આ નાણાકીય આયોજન છે. શું છે? નાણાકીય આયોજન છે, કે રોકડ આવે છે ને રોકડ જાય છે, એ પરથી આપણે ફ્યુચરનો અંદાજ મેળવી શકીએ કે હવે આપણે નાણાંની કેટલી જરૂર પડશે અને કેવી રીતે એનું આયોજન કરવું, એટલે નાણાકીય આયોજન કહેવાય. ચાલો, એટલે 5મો અને 6ઠ્ઠો પતી ગયો. હવે આપણા બાકી રહ્યા ચોથો, 7મો, 8મો અને 9મો. ચાલો હવે તમે ધ્યાન આપજો. હવે મેઇન દાખલા આપણે ચાલુ કરીએ. ચાલો, તો અહીંયા આપણે લખીએ, પહેલા ચોથા નંબરનો દાખલો પૂરો કરીએ. મેઇન તો મારે આ જ સમજાવવાનું છે, દાખલાવાળો. હવે બરાબર છે. થિયરીના તો તમને આવડશે, જેને કરશો વાંચશો એટલે, પણ દાખલા તમને રીત કોણ આપશે? એમસીક્યુમાં કઈ બધા દાખલાની રીત નથી આપી જ નથી રીત. તો ચાલો, એક કંપનીની ઉધાર વેચાણની ઉઘરાણી અંગેની વિગતો નીચે પ્રમાણે છે. બનાવેલ ભરતિયા પર વેચાણ પછીના બીજા મહિને ચૂકવણી રકમ 60% છે. વેચાણ પછી ત્રીજે મહિને 20% છે. ચોથે મહિને 15% છે. અને પછી 5%ની ગાલખાત છે. આ ગાલખાતનો પોઈન્ટ એમને એમ છે. આ ગાલખાત તમને કઈ કામ નહીં લાગશે. ગાલખાત દેવાદાર પર કામ લાગે. આ ગાલખાત ભૂલી જજો, ગાલખાત પૂછવા માટે છે. ચાલો પછી આગળ. જૂનથી ઓગસ્ટ 2012 સુધીના બજેટ મુજબ ઉધાર વેચાણની વિગતો આપેલી છે. જૂનથી ઓગસ્ટની આપેલી છે, એટલે જૂન, જુલાઈ અને ઓગસ્ટ. જૂનની 1 લાખ છે, જુલાઈની 1,50,000 ઉધાર વેચાણ છે, અને ઓગસ્ટની 1,30,000 છે. જે ગ્રાહક વેચાણ પછીના બીજે મહિને ચૂકવણી કરે છે તેને 2% વટાવ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? 2% વટાવ આપવામાં આવે છે. જો હવે આ જે ઓગસ્ટ વાળો પોઈન્ટ છે ને, ઓગસ્ટ વાળો પોઈન્ટ કે 1,30,000 છે. ઓગસ્ટ 1,30,000. જે ગ્રાહક વેચાણ પછી બીજા મહિને ચૂકવણી કરે છે તેને 2% વટાવ આપવામાં આવે છે. આ એક આખું વાક્ય ઓગસ્ટ મહિનાનું છે. એટલે આ ખાસ સમજાવવાનું તો આ જ છે, બરાબર છે. આ આખું વાક્ય ઓગસ્ટ મહિનાનું ખાલી આપેલું છે, ધ્યાન રાખજો. આ વાક્ય આની સાથે જોઈન્ટ કરેલું છે 1,30,000 હતા, એટલે તમે એવું નહીં સમજતા કે ઓગસ્ટની 1,30,000 છે, ફૂલ સ્ટોપ લાગી ગયો પછી આખું સેન્ટેન્સ છે. ફૂલ સ્ટોપ નથી વચ્ચે. આ ઓગસ્ટ 1,30,000 જે ગ્રાહક, એટલે 1,30,000 ઓગસ્ટ મહિનામાં છે ને, એ રકમની વાત કરે છે. એમાં આપણે 2% વટાવવાળો પોઈન્ટ યાદ રાખવાનો છે ઓગસ્ટ મહિનામાં છેલ્લે. ચલો પછી આગળ, બરાબર. પછી હું કીધેલું છે, ભારતીય મહિનાના દિવસે છેલ્લે દિવસે બનાવવામાં આવે છે. તે તમારે ઉપરની વિગતો પરથી નક્કી કરવાનું છે કે સપ્ટેમ્બર, મેઇન વસ્તુ આની પર ફોકસ કરો. તમારે સપ્ટેમ્બર માસનું ઉધાર વેચાણ શોધવાનું છે. કયા માસનું? સપ્ટેમ્બર માસનું. કે સપ્ટેમ્બર 2012માં બજેટ મુજબ ઉધાર વેચાણમાંથી કેટલી રોકડ મળે છે. ટૂંકમાં સપ્ટેમ્બરની આપણે ઉધાર વેચાણની ગણતરી કરવાની છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે લખી દઈએ સપ્ટેમ્બર. હવે અહીંયા જોજો ધ્યાનથી. પહેલો મહિનો આપણો જૂન કીધેલો છે, તો જૂનમાં આપણું ઉધાર વેચાણ કેટલું થાય છે? આ રહ્યું 1 લાખ રૂપિયાનું થાય છે. તો અહીંયા લખીએ 1 લાખ. હવે આના 3 ભાગ પાડવાના કહે છે. ટકાવારી આપણે આપેલી હતી, ક્યાં છે? 60%, 20%, 15%. તો અહીંયા લખી દઈએ 60%, 20% અને 15%. ચાલો કેલ્સી લઈ લઈએ. જો હવે આ જુલાઈ છે, આ જુલાઈ કહેવાય. આ તમને આવડે જ છે. જૂન પછીના સલંગ 3 લેવાના. 3 ભાગ પડ્યા છે. જુલાઈ, જૂન, જુલાઈ, પછી અહીંયા ઓગસ્ટ ને પછી અહીંયા સપ્ટેમ્બર. અને આપણે તો ખાલી સપ્ટેમ્બરની જ જોઈએ છે ને, સપ્ટેમ્બરનું જ પૂછેલું છે ને, તો 1 લાખના ડાયરેક્ટ 15% કરીએ ને, એટલે સપ્ટેમ્બરના મળી ગયા કેટલા? 15,000. હવે અહીંયા મળી ગયા 15,000, તો અહીંયા લખી દેવાના પ્લસ. ચાલો હવે આવી જ ગણતરી જુલાઈ માસની કરવાની. જુલાઈમાં કેટલા છે?
તો આ રહ્યા જુલાઈમાં 1,50,000 છે, તો અહીંયા 1,50,000 લખ્યા. પાછા એના 3 ભાગ પડ્યા, 60%, 20% અને 15%. ચાલો અહીંયા શું આવે? ઓગસ્ટ આવે, અહીંયા શું આવે? સપ્ટેમ્બર આવે ને અહીંયા શું આવે? ઓક્ટોબર આવે. ચાલો તો આપણે સપ્ટેમ્બરમાં આવી ગયા. તો 1,50,000 ના 20% કરો, સપ્ટેમ્બરનું જ આપણે જોઈએ છે એટલે અહીંયા 30,000 આવે. ચાલો એટલે 15,000 ની અંદર 30,000 એડ કરી નાખીએ. ચાલો હવે સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં ઉધાર વેચાણ કેટલું કીધેલું હતું એ લોકોએ? ઓગસ્ટમાં 1,30,000. જૂન જુલાઈ પછી ઓગસ્ટ મહિનો આવે ને, 1,30,000 કીધેલું છે. તો 1,30,000 ના 3 ભાગ કરીએ, 60%, 20% અને 15%. હવે આમાં એ લોકો કહે છે કરવાનો કે ઓગસ્ટમાં જે 1,30,000 છે ને, પહેલા તો આપણે જોઈ લઈએ. અહીંયા આપણે લખીએ પહેલા સપ્ટેમ્બર, અહીંયા ઓક્ટોબર ને અહીંયા નવેમ્બર. ચાલો 1,30,000 ના 60% એટલે 78,000. હવે આની અંદર આ જે 1,30,000 મહિલા ને, એમાં જે આપણે સપ્ટેમ્બર માસ મહિલો ને, એ લોકો શું કહે છે ધ્યાનથી સમજો. ઓગસ્ટના 1,30,000 જે ગ્રાહકે વેચાણ પછીના બીજે મહિને, એટલે ઓગસ્ટ 1,30,000 વેચાણ પછી બીજો મહિનો એટલે ઓગસ્ટ, આ સપ્ટેમ્બર કહેવાય. એ સપ્ટેમ્બરમાં 2% વટાવ આપવાનો છે. આ વેચાણ ઓગસ્ટ મહિનામાં જ કહે છે. ઓગસ્ટ મહિના જે 1,30,000 છે એ વેચાણ પછી બીજે મહિને, એટલે ઓગસ્ટ મહિનામાં વેચાણ થયું એ પછી બીજો મહિનો એટલે સપ્ટેમ્બર કહેવાય ને. તો એમાં 2% વટા આપવાનો છે. તો વટાવ હંમેશા માઇનસ જ થાય, યાદ રાખજો. અને પ્રીમિયમ હોય ને તો પ્રીમિયમ હંમેશા પ્લસ થાય, વટાવ હંમેશા માઇનસ થાય. 78,000 માઇનસ 2%. તો હવે સપ્ટેમ્બર મહિનાની રકમ થઈ 76,440. તો અહીંયા પ્લસ કરી નાખીએ 76,440. હવે આપણે આ 3 નો સરવાળો કરીએ. 15,000 પ્લસ 30,000 પ્લસ 76,440. 1,21,440 આવ્યા. કેટલા આવ્યા? 1,21,440. જો આવી રીતે આ જવાબ આવે છે તો કયો જવાબ છે આપણો? ઓપ્શન સી, ક સાચો જવાબ. જો આવી ગયો 1,21,440 છે કે નહીં? જો આવી રીતે જવાબ લાવવાનો હતો આનો, બરાબર છે. આમાં તો બધા એટલી ભૂલ કરે છે ને, આ ગાલખાટ વાળો પોઈન્ટ કરે, પછી આ વટાવ વાળો તો સમજ જ નથી પડતી એ લોકોને ખબર નહીં પડતી છોકરાઓને કે ભાઈ ઓગસ્ટ મહિનામાં જ આખું કન્ટિન્યુ વાક્ય કીધેલું છે એ લોકોએ, ફૂલ સ્ટોપ નથી વચ્ચે, બરાબર છે. વાક્યને છૂટું નથી પડવાનું, આખું ઓગસ્ટ મહિનાનું કીધેલું હતું એ લોકોએ. અને ગાલખાટનો પોઈન્ટ તો વગર કામનો હતો, 5% વાળો. એ કામ જ નથી આપણે હમણાં, બરાબર છે. ચાલો તો આ થઈ ગયો આપણો 4થા નંબરનો પોઈન્ટ, 4થા નંબરનો MCQ પૂરો. હવે 5મા નંબરનો તો થઈ જ ગયો છે, 6થાનો બી થઈ ગયો. 7મામાં આવી જઈએ. ઓગસ્ટ અને સપ્ટેમ્બરની મજૂરી તમને આપેલી છે 12,000 અને 15,000. સમયગાળો 1/3 માસ છે. સપ્ટેમ્બર મહિનામાં કેટલી રકમ ચૂકવવામાં આવે એ શોધવાનું છે. એકદમ ઈઝી છે. હવે અહીંયા આપણે પહેલા લખીએ 7મા નંબરનું. આપણે ઓગસ્ટની જોઈએ છે મજૂરી, અને ઓગસ્ટની મજૂરી આપેલી જ છે લોકોએ 12,000, અને આપણે 2 ભાગ પાડીએ, બરાબર છે. એક 1/3 એ લોકો કહે છે અને એક અહીંયા આપણે શું લખવું પડે? જો હવે ખાસ ધ્યાન આપજો, આ કઈ પેલું એ નથી કે 1/4 અને 3/4. હે, જો આ 1/3 માસ, જો અહીંયા એમ કહેતા ને કે 1/4, તો આપણે શું કરતા? આ 4 માંથી 1 માઇનસ કરતા ને પછી આ રીતે લખતા કે નહીં કે 3/4. આ મેં તમને શીખવાડેલું છે. 1/4 ને પછી હું લખતા 3/4. એક બાકી છે એટલે પછીના માસમાં આવે, ને એક ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં આવે. હવે અહીંયા 1/4 નથી આવ્યું, અહીંયા શું આપ્યું છે? 1/3. તો તમારે અહીંયા કેટલા લખવા પડે ખબર છે? હવે માનો કે અહીંયા એમ કહેતા ને કે ભાઈ 7/10 આવું કહેતા ને, તો તમારે શું કરવાનું? આવું કંઈ પણ હોય તો આ 10 માંથી આ 7 માઇનસ કરી નાખવાના, એટલે કેટલા બચે? 3 બચે. તો અહીંયા લખવાનું 3/10. છેદ તો સરખા જ રહી, બરાબર છે. આવી રીતે લખવાનું. તો અહીંયા શું છે? આપણે 1/3 છે ને, તો અહીંયા પેલા 1/3 માસ તો લખ્યા. હવે અહીંયા લખવું હોય તો શું કરવાનું? આ 3 માંથી 1 માઇનસ કરી નાખવાનું, એટલે 2/3 થઈ ગયું. આનો મતલબ કે 3 માસમાંથી 1 માસનો ચૂકવાય એમ, ને અહીંયા 3 માસમાંથી 2 માસનું કહેવાય એમ. એવી રીતે હોય. 3 માંથી 1 માસ, અહીંયા 3 માંથી 2 માસ, આનો મતલબ એમ કહેવાય. ચલો, તો આ 3 માંથી 1 માસ કેવા હોય? બાકી હોય. ને આ કેવા હોય? ચૂકવણી થઈ ગયા હોય. એવો નિયમ છે કે જે બાકી છે ને એ પછીના માસમાં આવે, ને જે ચૂકવણી થઈ જાય છે ને એ ચાલુ માસમાં જ થઈ જાય. તો પહેલા આપણે રકમ લઈ આવીએ. 12,000 ગુણ્યા 1/3 એટલે અહીંયા આવશે 4,000. 12,000 ગુણ્યા 2/3 એટલે અહીંયા આવશે 36,000. ચલો બોલો, આ મેં કયો માસ કીધો? પછીનો, એટલે ઓગસ્ટ પછીનો લઈ લેવાનો, એટલે સપ્ટેમ્બર આવે. અને ચાલુ માસ એટલે ઓગસ્ટનો ઓગસ્ટ જ લખવાનો. આવી રીતે આવે આ પોઈન્ટ. પછી અહીંયા 1/2 આવે કે 1/4 વાળો પોઈન્ટ આવે. તમારે આ જ કોન્સેપ્ટ યાદ રાખવાનો. જે બાકી છે એ પછીના માસમાં, જે ચૂકવણી થઈ ગઈ છે એ ચાલુ માસમાં, બરાબર છે. ચલો હવે આવું જ સપ્ટેમ્બરની તમને મજૂરી આપેલી છે. સપ્ટેમ્બરની મજૂરી છે 15,000. તો સેમ આ પોઈન્ટ કરીએ પાછો. 1/3 2/4.
15,000 ગુણ્યા 1/3 કરો એટલે 5,000 આવશે. 15,000 ગુણ્યા 2/4 કરો એટલે 7500 આવશે. આ બાકી છે એટલે પછી આ માસમાં એટલે ઓક્ટોબરમાં, ને આ ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં એટલે સપ્ટેમ્બરમાં જ. હવે તમને જવાબમાં કયા માસનું પૂછેલું છે? તો સપ્ટેમ્બર મહિનામાં કેટલી રકમ ચૂકવવા પાત્ર છે? તો જો સપ્ટેમ્બર મહિનો એક અહીંયા છે 4,000 અને એક અહીંયા છે જો 7500. આ નીચેનું જોવાનું, જો આ નીચેનું. તો આપણે અહીંયા લખીએ સપ્ટેમ્બર મહિનો, આ 4,000 પ્લસ 7500. તો ટોટલ કરીએ કેટલા રૂપિયા થાય છે જોઈએ. 4,000 પ્લસ 7500 એટલે 11,500 મજૂરીની ચૂકવણી આવી. તો 11,500 છે આપણા જવાબમાં. જો પાછું એક વખત કરીએ, આ એક વખત પાછું કરીએ. 15,000 ગુણ્યા 2/4 7,500 બરાબર જ છે, પણ 12,000 ગુણ્યા 1/3 4,000 વત્તા 7,500 11,500 જ આવે બરાબર છે. રકમમાં જોઈ લઈએ કોઈ મિસ્ટેક હોય તો. રકમમાં અમુક વખત ભૂલ પડે લખવામાં. જો અહીંયા કેવું છે 12,000 છે બરાબર છે, અને અહીંયા 15,000 છે એ પણ બરાબર છે. જો હા, જો આપણે ક્યાં ભૂલ થઈ ખબર છે તમને? બધું બરાબર જ છે, કશે ભૂલ નથી. આપણે ખાલી અહીંયા જો અમે તમને શું શીખવાડ્યું, આ 3 એક 3 માંથી 1 જાય તો 2 લખાય ને, પણ જો મેં નીચે ભૂલથી 4 લખી દીધું એટલે અહીંયા ખાલી 3 આવે, બસ એટલું જ હતું ખાલી. બરાબર છે. 1/3 ને અહીંયા 2/3. હમણાં મેં તમને નહીં સમજાવ્યું કે 1/4 હતા તો 4 માંથી 1 જાય તો 3/4 લખાય કે નહીં? છેદ તો સરખા જ રહી ને, પણ મેં ભૂલથી અહીંયા 4 લખી દીધેલું. ચાલો, તો 15,000 ગુણ્યા 2/3 એટલે અહીંયા કેટલા આવે? 10,000 આવે. જો આ બધી નાની મોટી ભૂલ કહેવાય, એમાં એટલું તમારે નહીં લેવાનું કે ભાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ થાય, બધાથી થાય. બરાબર છે. આ તો ખાલી એક પોઈન્ટ હતો આપણો કે નીચે ખાલી 3 જ આવે, છેદ સરખા જ આવે. ચલો, તો 10,000 તો અહીંયા લખવાનું 10,000. ચલો, તો 10 ને 4 14 થઈ ગયું. ચાલો, 14,000 રૂપિયા આપણે અહીંયા લખી કાઢીએ. આવી ગયા 14,000. ઓપ્શન ક જોઈ લો, 14,000 આવી ગયો. હવે કરીએ 8મા નંબરનો. હવે 8મો નંબર અને 9મો નંબર પણ જોજો જરાક, IMP છે. ચલો, એક મહિનાનું કુલ વેચાણ 90,000 છે, જેમાં રોકડ વેચાણ 20% છે. ઉધાર વેચાણના 5% માલ પરત આવે છે. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં, બાકીના 50% વેચાણ પછી બીજા મહિને વસૂલ મળે છે. ચોખ્ખા વેચાણ પર 5% લેખે વેચાણ કમિશન છે, તો કમિશનની રકમ શોધો. જો આ દાખલો પણ તમે ધ્યાનથી જો, કમિશનની રકમ શોધવાની, પણ અંદર એટલી બધી ટકાવારી આપેલી ને કે સ્ટુડન્ટ ગુચવાઈ જાય કે શું કરવાનું હોય. આપણે ટૂંકમાં ખાલી કમિશનની રકમ શોધવાની છે. કોની કમિશન? કમિશન. ને કમિશન કેવી રીતે મળે છે? તો ચોખ્ખા વેચાણ પર 5% મળે છે. તો અહીંયા પહેલા લખીએ, કમિશન બરાબર ચોખ્ખું વેચાણ ગુણ્યા 5%. તો પહેલે તો મેઇન પ્રશ્ન એ જ છે કે સર ચોખ્ખું વેચાણ તમે ક્યાંથી લાવશો? તો જો ચોખ્ખું વેચાણ કેવી રીતે લાવવાનું એ બતાવો. તો અહીંયા આપણે લખીએ, ચોખ્ખું વેચાણ બરાબર રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ, ને એમાંથી આપણે શું માઇનસ કરી નાખવાનું? વેચાણ પરત માઇનસ કરી નાખવાનું. એટલે આપણે ચોખ્ખું વેચાણ મળી જાય. ચોખ્ખું વેચાણ એટલે વેચાણ પરત માઇનસ થયેલું હોવું જોઈએ. ચાલો, તો આપણે ટોટલ 90,000 છે. 90,000 ના 20% કરીએ એટલે રોકડ વેચાણ મળી જાય. તો અહીંયા લખી દઈએ 18,000. ચલો, 18,000 મળ્યા. હવે 20% રોકડ વેચાણ છે, તો આનો મતલબ 80% કયા વેચાણ હોય? ઉધાર વેચાણ. 100 માંથી 20% રોકડ છે, તો 80% ઉધાર હશે. તો એ જ 90,000 ને આપણે કરીએ 80%, તો અહીંયા આવશે 72,000. કેટલા આવે? 72,000. હવે એમ કહે છે કે ઉધાર વેચાણના 5% માલ પરત આવે છે. તો ઉધાર વેચાણ ગુણ્યા 5%, 72,000 ના 5% કરવાના. હા, અહીંયા લખી દઉં. જો 72,000 ના 5% માલ પરત આવ્યો એટલે 3600 નો માલ પરત આવ્યો. ચાલો, તો ચોખ્ખું વેચાણ કેટલું આવ્યું જોઈએ હવે? 18,000 પ્લસ 72,000 માઇનસ 3600, 86,400 વેચાણ પરત આવ્યું. તો અહીંયા લખીએ 86,400, અને એના આપણે 5% કરીએ એટલે 4320 તમારો જવાબ આવે છે. 4320 આટલું જ હતું ખાલી. જો ઓપ્શન બી આવી ગયો 43. હવે આમાં છે ને અડધાને એટલામાં ગૂંચવાઈ જાય ને, શું ખબર? આ MCQ જાતે જેને સોલ્વ કર્યો હશે ને એ એવું વિચારતા હશે કે સર તો આ 50% વેચાણ પછીના માસમાં ને આ બધું શું કામ આપેલું છે?
તો એ બધું એમને આપેલું છે. મેં તમને કેટલી વખત કીધું કે અમુક વિગત એ લોકો ગુચ્ચામાં આપેલી હોય, તમને એવું નહીં સમજવાનું MCQમાં કે બધું આપેલું છે એટલે બધી જ તમને જરૂર પડશે. બધા પોઈન્ટ એમ સોલ્વ નહીં કરી નાખવાના કે પાટિયા બેહાડીને જવાબ નથી લાવવાના આપણે, બરાબર છે. એક કોન્સેપ્ટ વાઇઝ સમજવાનું છે કે ભાઈ ચોખ્ખું વેચાણ, આ તમને ખબર નથી, આ 11મા ધોરણમાં તમે નહીં ભણતા હતા, વેપાર ખાતાની બાજુ વેચાણ લખતા હતા, તો પહેલા તમે લખો રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ, પછી કુલ વેચાણ મળે ને એમાંથી વેચાણ પરત માઇનસ કરતા હતા. તો આ એ જ પોઈન્ટ છે, રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ ને વેચાણ પરત એટલે ચોખ્ખું વેચાણ મળે. જેવી રીતે ખરીદ પરત કેવું હોય કે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરો, એવી રીતે વેચાણ પરત છે. અને વેચાણ પરત છે એટલે ચોખ્ખું વેચાણ મળ્યું, ચોખ્ખું વેચાણના 5% કમિશન છે. બસ આટલો જ પોઈન્ટ છે. આમાં 50% કરવાની કોઈ જરૂર નથી, એ એમને વગર કામનું આપેલું છે. એ સ્માર્ટનેસ તમે જરાક વાપરજો એક્ઝામની અંદર. જે આપેલું છે એ બધી ગણતરી કરતા નહીં જતા પરીક્ષામાં, નહીં તો ટાઈમ જશે તમારો. ચલો 9મા નંબરનો દાખલો કરીએ હવે. ભીમ લિમિટેડની નીચેની વિગતો પરથી રોકડ અંદાજપત્ર અનુસાર ઓક્ટોબર માસમાં મળેલ વેચાણની રકમ શોધો. જો આ દાખલો બહુ હેલ્લો છે, બહુ એટલે બહુ સહેલો. કેમ ખબર? સ્વાધ્યાયનો પહેલો દાખલો જો તન્વી લિમિટેડ વાળો મેં તમને કરાવેલો છે ઉદાહરણ, હા શોર્ટ ક્વેશ્ચનનો, આ એ જ દાખલો છે બેઠો, બરાબર છે. ખાલી અહીંયા નામ બદલાવ્યું છે, થોડીક રકમ ચેન્જ હશે. અહીંયા ઓક્ટોબર માસમાં મળેલ વેચાણની રકમ એટલે મેં તમને શીખવાડેલું છે કે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંનેનો સરવાળો કરી નાખવાનો હોય. ચલો જો આ હું સોલ્વ કરાવી જ દઉં છું, કંઈ નહીં. એમ તો મેં આ દાખલો પહેલા કરાવેલો છે, તન્વી લિમિટેડ વાળો શોર્ટ ક્વેશ્ચન આ જ છે, આના જેવો જ છે બેઠો, કંઈ ચેન્જ નથી. તો પણ સોલ્વ કરાવી દઉં. ચલો જો અહીંયા પહેલા આપણે લખીએ કયો મહિનો આપેલો છે, લોકોએ જુલાઈ આપેલો છે, અને આપણે કયા માસનું શોધવાનું છે? ઓક્ટોબર માસનું શોધવાનું છે, બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખીએ જુલાઈ મહિનો પહેલો, એનું કુલ વેચાણ આપેલું છે 3 લાખ રૂપિયા, અને આના 30% રોકડ વેચાણ છે. તો આનો મતલબ એવું સમજવાનું કે 70% ઉધાર વેચાણ છે. 30% રોકડ હોય તો 70% ઉધાર હોય, એવી રીતે. તો 3 લાખના 70% કરો એટલે 2,10,000 આવે. કેટલા આવે? 2,10,000. ચલો હવે આના 3 ભાગ પાડવાના. પહેલા કીધેલા છે લોકોએ 50%, જો બીજા કીધેલા છે 40%, ત્રીજા કીધેલા છે 10%. હવે અહીંયા લખીએ આપણે આના પછીના 3 લખવાના, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. ને આપણે ખાલી ઓક્ટોબરને જ પૂછેલું છે એટલે આપણે ઓક્ટોબરની જ રકમ લખીએ. 2 લાખના 10% કરીએ એટલે 21,000 આવે. આ ઓક્ટોબરની મળી ગઈ. ચલો એવી રીતે ઓગસ્ટની, ઓગસ્ટમાં વેચાણ છે 3,50,000. ચલો તો એના પણ 70% કરીને પેલા ઉધાર વેચાણ તો લાવીએ. 3,50 ના 70, 2,45,000. હવે એના પાછા ભાગ પાડીએ, 50%, 40% અને 10%. ઓગસ્ટ પછીના 3 મહિના લખી દેવાના, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. આપણે તો ઓક્ટોબરની જ જરૂર છે. 2,45,000 ના 40% એટલે 98,000. આ મળી ગયા ઓક્ટોબરના. ચાલો પછી અહીંયા સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરમાં 4 લાખ છે, તો કુલ વેચાણ 4 લાખ છે, એના 70% કરો પહેલા એટલે 2,80,000 આવશે ઉધાર વેચાણ. એના 3 ભાગ પાડો, 50%, 40% અને 10%. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આના પછીના 3 લખી દેવાના. ચાલો આપણે તો ઓક્ટોબરની જ જરૂર છે એટલે 2,80,000 ના 50% એટલે આવશે 1,40,000. બસ થઈ ગયું. હવે ઓક્ટોબરનું પૂછે છે ને, તો અહીંયા પહેલા લખવાનું કે ઓક્ટોબર માસમાંથી, તો એમાં લખવાનું પહેલા રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ. મળેલ રકમ પૂછે છે ને એટલે એની અંદર રોકડ ને ઉધાર બંને આવે. ખાલી એમ કહેતા ને કે ઉઘરાણી શોધો, તો આપણે ખાલી આ 3નો સરવાળો કરી નાખીએ. જો આ 3નો 21,000, 98,000 ને 1,40,000 ને આપણો જવાબ આવી જાય. પણ મળેલ રકમ પૂછે છે ને એટલે રોકડ વેચાણ પણ આવે ને ઉધાર વેચાણ પણ આવે, યાદ રાખજો. અને ખાલી ઉઘરાણી પૂછે ને, ઉઘરાણી કે ઉધાર વેચાણ એવો શબ્દ હોય ને તો ખાલી આ 3નો સરવાળો કરી દેવાનો. પણ અહીંયા મળેલ રકમ શબ્દ છે જવાબની અંદર. જો મળેલ રકમ પૂછે એમ કહે છે કે મળેલ રકમ શોધો. ચાલો મળેલ રકમ એટલે પહેલા રોકડ વેચાણની લઈ આવ્યા. તો આપણે છે ને જે રોકડ વેચાણ એટલે શું કે જે માસમાં વેચાણ થયું હોય ને એની જ ટકાવારી કરવાની. તો ઓક્ટોબર માસનું પૂછે છે તો ઓક્ટોબર માસનું વેચાણ કેટલું થયું? 4,50,000. તો 4,50,000 ના 30% રોકડ વેચાણ છે, બરાબર. તો 4,50,000 ગુણ્યા 30%.
તો અહીંયા રોકડ વેચાણ મળી ગયું 1,35,000 પ્લસ ઉધાર વેચાણ જોયું હતું એ તો આ 3 નો સરવાળો કરી નાખવાનો ઓક્ટોબર વાળો. ચલો તો 21,000 પ્લસ 98,000 પ્લસ 1,40,000 તો અહીંયા એવા 2,59,000. ચલો બંનેનો સરવાળો કરીએ. 2,59,000 વત્તા 1,35,000 3,94,000 આવ્યો ઓક્ટોબર માસની મળેલ રકમ. તો જો આ ઓપ્શન આવી ગયો આપણો 3,94,000 છે ને. તો અહીંયા આપણા 9 MCQ પૂરા કર્યા અને IMP હતા. બરાબર છે. આ IMP MCQ છે. તો હવે આપણે MCQ પૂરા થઈ ગયા બધા ચેપ્ટરના. બરાબર છે. બધા ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન પણ પૂરા થઈ ગયા છે. એકદમ ધ્યાનથી આ બધું જોઈ લો, કરી નાખો, પ્રેક્ટિસ કરી નાખો. બરાબર. ચલો હવે નેક્સ્ટ લેક્ચર હવે આપણે કયા આવશે? તો હવે છે ને પહેલે અકાઉન્ટની થિયરી આપી દેવા તમને. એટલે અકાઉન્ટ ટોટલ તમારું કમ્પ્લીટ જ થઈ જાય. બરાબર છે. અકાઉન્ટના જે શોર્ટ ક્વેશ્ચન આવે ને, હવે શોર્ટ ક્વેશ્ચન એટલે કયા? થિયરીના કેવું છે. હવે નાના દાખલા આપણા શોર્ટમાં પતી ગયા છે. બરાબર છે. હવે થિયરી તમને આપી દેવા અને જે પેલી ટૂંકનોંધ વાળો જે પ્રશ્ન તમારો આવે ને એ પણ આપી દેવા. એટલે કમ્પ્લીટ તમારું થઈ જાય અને પછી લાસ્ટ પેપરના પણ આપણે સોલ્યુશન કરવાના છે જો. બરાબર. એટલે તમારું અકાઉન્ટ પૂરું થઈ ગયું અને મોટા દાખલા આપણે એપ્લિકેશનમાં છે એ જ કરવાના છે. બરાબર. તો બધા પોઈન્ટ આપણા કવર થઈ ગયા છે. તો હવે હું એવી આશા રાખું છું કે તમે પણ એવી ઘરે બેસીને તૈયારી કરતા હશો. ઘરે બેસીને તૈયારી બરાબર કરજો. જો હું અહીંયા મહેનત કરાવું છું, તમારે પણ ઘરે બેસીને કરવાનું છે. જોબ કરતા હોય તો હમણાં પરીક્ષા નજીક છે. બરાબર છે. તો રાત્રે તમે 2-3 કલાક કાઢો અને રાત્રે જાગીને પહેલા કરો. બરાબર છે. અને બીકોમની ડિગ્રી તમારી આ વર્ષમાં આવી જવી જોઈએ ને એવો જ ટાર્ગેટ રાખજો, એવો જ ગોલ રાખજો કે આ વર્ષે ગમે તે થાય 2024 તો નીકળી ગયું પણ 2025માં તમારી બીકોમની ડિગ્રી તમારા હાથમાં હોવી જ જોઈએ. બરાબર છે. તો તમારા આગળ બધા કામ થશે. નહીં તો બીકોમની ડિગ્રી મળશે નહીં. બરાબર છે. તો ગ્રેજ્યુએશનના લેવલ પર જે તમને જોબ મળતી છે ને જોઈતી હશે તમને, એ ગ્રેજ્યુએશનના લીધે તમે અટકેલી રહેશે. બરાબર. ગ્રેજ્યુએશન નહીં હશે તો. એટલે સૌથી પહેલા તમે ગ્રેજ્યુએટ થાવ. બરાબર છે. અને આગળ પણ સ્ટડી ચાલુ રાખજો. અને આપણે માસ્ટર કરાવીએ છીએ MCOM. બરાબર છે. કોમર્સની લાઈનમાં MCOM જ આપણે કરાવીએ. તો એમાં પણ તમે આગળ આવી રીતે જોઈન કરવું હોય તો મને કહેજો. આપણે ઓફલાઈન ઓનલાઈન બંને ક્લાસ ચાલે છે MCOMના. અને આપણો નંબર છે 7433858780. આની પર આપણે એપ્લિકેશન વિશે કંઈ જાણવું હોય કે આ સેમેસ્ટર 6ના આપણે દાખલા IMP આખી એપ્લિકેશનમાં આપણે છે ને કરાવેલા છે. બધા પરિવર્તનશીલના PDFનું મટીરિયલ પણ છે, વિડીયોઝ પણ છે, રોકડ અંદાજપત્રના, નિર્ણય ઘડતરના. બરાબર છે. બહુ બધા દાખલા કરાવેલા છે ને PDF પણ છે એની. એટલે તમે જોઈ શકો છો. એ પણ એક દાખલો સમજાવેલો છે IMP પોઈન્ટ સાથે. ચલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. તમારો આભાર ફ્રેન્ડ્સ.